गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। या देवी सर्वभूतेषु गुरुरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सच्चिदानंद सद्गुरु श्री सारनाथ गुरु मच्छिंद्रनाथ की जय। आनंदी लाल की जय। छोटे दादा की जय। अत्र उपस्थित एवा परमेश्वर स्वरूप सद्गुरुना चरणों में मारा साष्टांग प्रणाम તેમજ અહીં ઉપસ્થિત તમામ નાથ ભક્તોને મારા જય। પરમેશ્વર એ આ જગતનો સંચાલક છે। આ જગતના જેટલા પણ વ્યવહારો થાય છે એ પરમેશ્વરની સત્તાના નિયંત્રણમાં છે અને પરમેશ્વરની સત્તાનું જ્યાં નિયંત્રણ છે એટલા માટે જ આ જગતના તમામ જીવો ઉત્પન્ન થાય છે, એનું પોષણ પણ થાય છે અને ફરી પાછા એ લય પામે છે। એટલે જન્મ, જીવન અને મૃત્યુ આ ત્રણની મહાસત્તા જે શક્તિએ પોતાના હાથમાં રાખી છે તે શક્તિને પરમ શક્તિ એટલે પરમેશ્વર તરીકે ઓળખવામાં આવે છે। આજ સુધી 18 પુરાણોની અંદર કથાના રૂપમાં એનો ઉલ્લેખ થયો છે કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પરમેશ્વરની શક્તિ કોઈક મનુષ્યના રૂપમાં જન્મ લે છે અને જન્મ લઈને એ કાર્ય કરીને ફરી પાછી જતી રહે છે। જ્યાં આવા અવતારોનો ઉલ્લેખ થયો છે ત્યાં આપણને કથા જોવા મળે, પણ નિર્ગુણ રૂપે પરમાત્માનો જ્યાં જ્યાં ઉલ્લેખ થયો છે ત્યાં આપણને વેદો અને ઉપનિષદો ના સિદ્ધાંતો જોવા મળે। વેદો અને ઉપનિષદો એ ભગવાનના અવતારને માને છે, પણ એના કરતાં પણ વધારે પરમાત્માની નિર્ગુણ સત્તા કે જે દેખાતી નથી તેને વિશેષ મહત્વ। અવતારને માને પણ છે, અવતારનો સ્વીકાર પણ કરે છે, પણ વેદો અને ઉપનિષદો એમ જ કહે છે કે અવતાર કરતાં પણ જો કંઈ મહાન હોય તો પરમાત્માની સર્વવ્યાપી શક્તિ છે। અને એટલા માટે ઉપનિષદોએ મોટે ભાગે જે સિદ્ધાંતો કીધા છે, જે શ્લોકો કીધા છે તે પરમાત્માની પરમ સત્તા વિશે છે। એટલે કોઈક વખત કેનો ઉપનિષદ, શ્વેતેશ્વર ઉપનિષદ, આવા અલગ અલગ પ્રકારના ઉપનિષદો જો તમે વાંચો તો પરમાત્માની દિવ્ય સત્તા વિશેની જ એમાં વાતો છે। એમાં પૃથ્વીની સત્તા, અગ્નિની સત્તા, જળની સત્તા, વાયુની સત્તા
આના વિશેના ઘણા બધા મહત્વ પણ લખાયેલા છે, પણ સીધું અવતારને મહત્વ એવું આપતા નથી. માટે આજ સુધી પરમેશ્વર કેવો છે એ જાણવું એ મનુષ્ય માટે બહુ મુશ્કેલ થયું છે. અને પરમેશ્વર માટે મોટાભાગે કહેવાયું છે કે પરમેશ્વર ઇન્દ્રિયાતીત છે, કે આંખોથી તમે એને જોઈ નહીં શકો, હાથથી તમે એને પકડી નહીં શકો, તમારા પગો વડે તમે એના સુધી પહોંચી નહીં શકો, તમારી જીભ વડે તમે એના સ્વાદનો અનુભવ નહીં કરી શકો, તમારા નાક વડે તમે એને સૂંઘી નહીં શકો. હા, પણ જો તમારે જાણવું હોય તો ઇન્દ્રિયથી ઉપર થઈને તમે એને જાણી શકો. અને એનું સમર્થન ભાગવદ્ ગીતા પોતાના 7મા અધ્યાયની અંદર આપે છે. અને ત્યાં ભગવાન કહે છે કે સહસ્ર નામ મનુષ્યેષુ કશ્યદધિ સિદ્ધએ, કે હજારો માણસો મને જાણવાનો પ્રયત્ન કરે છે, પણ એ હજારોમાંથી કશ્યદધિ સિદ્ધ, કોઈ એક જ વ્યક્તિ મને સમજી શકે. હવે અહીંયા જોઈ શકે એવું નથી કીધું, પણ મને સમજી શકે છે, મને અનુભવી શકે. પણ કેટલામાંથી? 1000માંથી કોઈ પણ એક. એટલે યોગીઓ પોતાની યોગ સાધના દ્વારા પણ એને જોઈ શકતા નથી. ઋષિમુનિઓ પોતાના યજ્ઞ યાગાતી અને તમામ પ્રકારની અલૌકિક સાધના દ્વારા પણ તેને સમજી શકતા નથી. પણ જો એને જાણવો હોય તો ઇન્દ્રિયાતીત એના માટે થવું પડે. એટલે જ્યાં યોગીઓ જેને સમજી નહીં શકે, જ્યાં મુનિઓ એને ઓળખી નહીં શકે, જ્યાં સંત મહાત્માઓને એના દર્શન થતા નથી, એવા પરમાત્માને જાણવા માટે ફક્ત ને ફક્ત જ્ઞાનની જરૂર પડે. આજે જે ઇન્દ્રિયથી જાણી શકાય તેને જ્ઞાન નથી કહેવાતું. ઇન્દ્રિયોથી તમે જે જાણી જાઓ તે ફક્ત ને ફક્ત માહિતી છે, ઇન્ફોર્મેશન, કે આ વસ્તુ છે અને આ વસ્તુ વિશેની માહિતી છે. પણ પરમેશ્વરને જાણવા માટે ફક્ત ને ફક્ત યતતામ અપી સિદ્ધાનામ કશ્ચનમાં વેત્તિ તત, કે ગમે એટલા સાધુ એના માટે પ્રયત્ન કરે પણ એ ઇન્દ્રિયથી કોઈ દિવસ જાણી શકાતો નથી. એટલા માટે એને જો જાણવો હોય તો કેવલ અને કેવલ જ્ઞાન દ્વારા જાણી શકે. હવે જ્ઞાન દ્વારા જાણવું, જ્ઞાન દ્વારા સમજવું, પણ પરમેશ્વરને જાણવાને સમજવા માટે યોગ્ય જ્ઞાન તો જોઈએ આપણે. અને જ્ઞાન એવું છે કે 1000 માણસોમાં પણ એ પ્રવેશી શકતું નથી. જ્ઞાન કોઈ એકની અંદર પ્રવેશે. આજે આપણે એમ કહેતા હોય કે હું શાસ્ત્રોને વાંચી લીધા, કથાઓને સાંભળી લીધી, પૂજાપાઠ હું બહુ કર્યા છે, પણ મને જ્ઞાન થઈ ગયું છે, એમ જો આપણે કહેતા હોય તો એ તદ્દન ખોટું છે. કારણ કે જ્ઞાન હજારોમાંથી કોઈ એકને થાય. બધા જ જો જ્ઞાની થઈ જાય તો દુનિયા ચાલે પણ કેવી રીતે? એટલે ખરું જે જ્ઞાન છે તે 1000માંથી એકને થાય. અને એટલા માટે કીધું 1000 માણસો પ્રયત્ન કરે, એ 1000માંથી 100 જણાને જ્ઞાન થાય, અને 100માંથી કોઈ પણ એક જ એનો અનુભવ કરે. એટલે વાત એક જણના અનુભવની છે. 100 જણને જ્ઞાન લાગે પણ અનુભવ એકને થાય. પણ જ્ઞાન લાગ્યા પછી હું જે જાણી લીધું છે
તેવો જ પરમાત્મા છે એમ જ્યાં માની લીધું, ત્યાંથી આપણી ગતિ એ અટકી જાય છે. એટલે તમે જોજો કે જેટલા વિદ્વાનો થયા એટલા પુસ્તકો બહાર પડ્યા, અને જેટલા પુસ્તકો થયા એટલા સંપ્રદાય બહાર બન્યા, એટલા ધર્મો પડી ગયા. અને દરેક ધર્મ પોતાનું અલગ અલગ વક્તવ્ય આપે છે. કોઈ એમ કહે કે અમે નિર્ગુણને માનીએ, કોઈ એમ કે અમે સગુણ અને નિર્ગુણ બંનેને માનીએ, કોઈ એમ કહે કે અમે આ બંનેને નહીં, અમે ફક્ત તત્વોને માનીએ. તો તમે વિચારો કે જેટલા વિદ્વાનો થયા તેટલા પુસ્તકો બહાર પડ્યા, અને બધા જ એમ કહેવા માંડે કે હું જાણું તે પરમાત્મા છે. અને એવું જ્યાં થયું ત્યાં પરમાત્માનો અનુભવ કરવા માટે જે આપણે આગળ જઈએ છીએ તે રસ્તો જ ત્યાં અટકી ગયો. દરેક વ્યક્તિ પોતાના અનુભવ પ્રમાણેનો ભગવાન બતાવે, પણ જરૂરી છે કે એને જેવો ભગવાન દેખાય તેવો જ આપણને દેખાય. એક સામાન્ય વિચાર કરો કે આકાશની અંદર વાદળ હોય અને વાદળમાં બતાવવામાં આવે કે આમાં કઈ આકૃતિ દેખાય, તો મને કઈ જુદી દેખાય, તમને કઈ જુદી દેખાય, અને ત્રીજા માણસને કઈ જુદી દેખાય. પણ આપણે એમ કહીએ કે હું કહું છું તે જ છે, તો એ પૂરેપૂરું સાચું નથી. એટલે જ્ઞાન 100 જણાને થાય ખરું, પણ હું જાણી લીધું તે પૂરું થઈ ગયું, ત્યાં જ્યાં વાત આવીને ઊભી રહે ત્યાં આપણી ભગવાનને ઓળખવાની જે રસ્તો છે તે ત્યાંથી અટકી જાય. અને જ્ઞાન માટે તો એવું કહેવાયું છે કે જ્ઞાન કોઈ પણ દિવસ, પરમેશ્વરને જાણવાનું જ્ઞાન એ કોઈ પણ દિવસ પૂર્ણ થતું નથી. દરિયાની નીચે તમે અંદર જાઓ તો તમે એમાં ઊંડા ઉતરતા જ જાઓ, પણ છેક સુધી જઈને આપણે એવું કહી દઈએ કે દરિયો અહીંયા પૂરો થઈ ગયો. આકાશની અંદર તમે જતા રહો, ઉપર અને ઉપર, ઉપર અને ઉપર જતા રહો, બ્રહ્માંડની અંદર તમે પહોંચી જાઓ, પણ ત્યાં તમે એમ કહી શકો કે આકાશ અહીંયા પૂરું થયું. તેમ જ્ઞાન અહીંયા આવીને પૂરું થયું એવું જે માની લે તેનો રસ્તો ભગવાનને અનુભવ કરવાનો એ ત્યાંથી અટકી જાય છે. એટલે તમે જોયું હશે કે જે પહેલાના આપણા ઋષિમુનિઓ હતા તે ખાલી 12 જ વર્ષ તપ કરતા તો એવું નથી, 12 વર્ષ તપ કરીને તપનું ઉદ્યાપન કરતા. નવનાથ ચરિત્ર બરાબર વાંચજો કે પહેલા 12 વર્ષ તપ કરીને તપનું ઉદ્યાપન કરે. તપનું ઉદ્યાપન ગુરુની હાજરીમાં જ થાય. જ્યાં સુધી ગુરુ આવે નહીં ત્યાં સુધી તપ પૂરું થતું નથી. એટલે ગોરખનાથ 12 વર્ષ પછી તપમાંથી ઉઠ્યા, અને આ બાજુ કાનિફાનાથ પણ 12 વર્ષ પછી તપમાંથી ઉઠ્યા, પણ બંને જણા ભટકે છે. કેમ ભટકે છે? કે તપ કર્યું છે, પણ મારું તપ સફળ થયું કે નહીં એ પ્રમાણપત્ર સદગુરુ જ આપશે. એટલે ગોરખનાથ 12 વર્ષ તપ કરીને ઊભા થાય છે, કાનિફાનાથ 12 વર્ષ તપ કરીને ઊભા થાય છે, પણ બંને જણા ગુરુની શોધ માટે ભટકે છે. હવે જો 12 વર્ષમાં જ તપ પૂરું થઈ ગયું હોત, જ્ઞાન પૂરેપૂરું મળી ગયું હોત, શક્તિથી સામર્થ્ય મળી ગયું હોત, તો પછી ગુરુને શોધવાની જરૂર શું? ના, પણ મારું તપ સફળ થયું છે કે નહીં, મારી અંદર જે શક્તિઓ ઉજાગર થઈ છે એ શક્તિઓ પૂરેપૂરી ઉજાગર થઈ છે કે નહીં, તેનું પ્રમાણપત્ર એ ગુરુદેવ જ આપી શકે. શક્તિઓ ભલે ઉજાગર થયેલી હોય, પણ એ શક્તિ કામ ત્યારે જ કરશે કે ગુરુનો સંકલ્પ તમારી પાછળ જ્યારે કામ. કોઈ દિવસ એવું માનવું નહીં કે અમે એક અનુષ્ઠાન કરીને ઊભા થઈ ગયા, આટલા વર્ષો આશ્રમમાં સેવા કરી લીધી, એક અનુષ્ઠાન કરીને ઊભા થઈ ગયા, આટલા અમે ગુરુવાર ભરી લીધા એટલે અમારી શક્તિ બધી જાગૃત થઈ ગઈ, એવું માનવાની ભૂલ નહીં કરવાની.
તમારી શક્તિ ત્યારે જ જાગૃત થાય કે જ્યારે એ શક્તિ જાગૃત કરવા માટેનો ગુરુદેવનો સંકલ્પ થાય. અહીંયા સ્વિચ પાડો અને અહીંયા લાઇટ થાય, ભલે 100 ફૂટ કેમ નહીં હોય. અહીંયા ટ્યુબલાઇટ સળગતી હોય, પણ 100 ફૂટ દૂર જો બટન હોય તો ત્યાં જ તમારે પાડવું પડે. એ બટન પાડ્યા પછી અહીંયા લાઇટ થશે. પણ આપણે એમ વિચારી લીધું કે આ વાયર જાય છે ને એમાં વિદ્યુત છે જ, તો કંઈ લાઇટ સળગી જાય નથી. કોઈ સ્વિચ તો પાડવી પડે. એ સ્વિચ પાડવા માટે કોઈ માણસની જરૂર તો પડે. એ માણસના મનની ઈચ્છા પણ થવી જોઈએ ને કે હું આ સ્વિચ પાડું કે નહીં પાડું. એટલે ગુરુદેવનો સંકલ્પ જ્યારે તમારી પાછળ કામ કરે ત્યારે તમારી અંદરની બધી શક્તિઓ જાગૃત. એટલે 12 વર્ષ બંને તપ કર્યું છે, પણ 12 વર્ષ તપ કરીને પણ એમનું તપ સફળ થયું કે નહીં એનું પ્રમાણપત્ર જ્યાં સુધી ગુરુ મળે નહીં ત્યાં સુધી મળતું નથી. એટલે બંને જણા ભટકે છે. તમે જુઓ, ગોરક્ષનાથ અને કારીફાનાથે જેટલું પરિભ્રમણ કર્યું છે, ગુરુ મળ્યા પછી ફરી પાછું ગુરુને શોધવા માટે, તેટલું પરિભ્રમણ દુનિયાના કોઈ સિદ્ધોએ કર્યું નથી. આખું વિશ્વ એ લોકોએ ખૂંદી કાઢ્યું છે અને વિશ્વના દરેક ખૂણામાં જઈને પૂછે છે કે મારા ગુરુદેવને તમે જોયા, મારા ગુરુદેવને તમે જોયા, મારા ગુરુદેવને જોયા. અને શોધવામાં પણ બીજા 12 વર્ષ પૂરા થઈ ગયા. હવે એક બાજુ ગુરુ મળે, ગુરુદેવ બધું આપે, પણ એને પૂર્ણ કરવા માટે જો ગુરુ સામે ન હોય તો કેવી પરિસ્થિતિ પેદા થાય. અને એ લોકોનું પરિભ્રમણ ચાલુ રહ્યું 12 વર્ષ સુધી. ગુરુ મળે અને ગુરુ મળ્યા પછી પાછા ગુરુને શોધવા. એક તો મહા મુસીબતે મળે, અને મળે ને મળ્યા પછી શોધવું, આ કેટલું મુશ્કેલ. પેલું કહે ને કે દૂધની અંદર ઘી છે, પણ એ ઘી શોધવાનો પ્રયત્ન કેટલો કરવો પડે. આ પરિસ્થિતિ આવી થઈ. શોધતા ગયા. 12 વર્ષ પછી એમને ખબર પડી કે આ જગ્યા ઉપર છે. એટલે ગોરક્ષનાથને ખબર પડી કે સ્ત્રીયારાજમાં છે, અને કાનિફાનાથને ખબર પડી કે કૂવાની અંદર દટાઈને બેઠા છે. હવે જુઓ, અહીંયાથી જ કસોટીઓ શરૂ થઈ કે પહેલી વસ્તુ કે જો ગુરુદેવ કૂવામાં દબાઈને બેઠા છે 12 વર્ષથી, તો ખરેખર આ ગુરુમાં તાકાત ખરી? અહીંયા તમે વિચાર, આ પ્રશ્ન થાય કે નહીં થાય કે 12 વર્ષથી દટાઈને બેઠા અને એક રાજાએ એમને 12 વર્ષથી અંદર દબાઈ રાખ્યા છે. તો પહેલી બાબત તો એ કે ગુરુદેવમાં કેમ તાકાત નથી કે એમાંથી બહાર આવે. આ પહેલી શંકા અહીંયા. અને મચ્છન્દ્રનાથ સ્ત્રીયારાજમાં ગયા તો ગોરક્ષનાથને પણ શંકા થવી જોઈએ કે મને કેવા ગુરુ મળ્યા કે જે ગુરુ તો માયામાં જઈને પડ્યું. આ બંને બાબતો એવી છે જે શંકા પેદા કરે. પણ તમે અહીંયા જોજો, એક શંકાનું વાદળ પણ બંનેની સામે આવ્યું નથી. બંનેને અખંડ શ્રદ્ધા છે કે મને જે ગુરુ મળ્યા છે તે ગુરુ ભગવાનથી પણ વિશેષ. જ્યારે તમને તમારા ગુરુમાં એવી શ્રદ્ધા બેસે કે ભગવાનથી પણ મારો ગુરુ વિશેષ છે, ત્યારે મારું એવું માનવું કે મંદિરે દર્શન કરવાની પણ ત્યાં જરૂર નથી. હા, પણ આપણે શું જોઈએ? ગુરુ ને ગુરુની ઉપર ભગવાન. પણ જે ભગવાનને ઓળખવા માટે હજારો માણસ પ્રયત્ન કરે, એમાંથી 100ને જેમ તેમ જ્ઞાન મળે અને 100માંથી કોઈ એક પહોંચી વળે, તો તમે કઈ રીતે માનો કે ભગવાન ઉપર ગુરુ નીચે? અનુભવ જે આપી શકે ભગવાનનો તે ગુરુ છે. એટલે આપણા શ્લોકમાં આવે જ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો કે આપણે બ્રહ્મા કોણ છે ખબર નથી, વિષ્ણુ કોણ છે તે ખબર નથી, શિવ છે તે કોણ ખબર નથી,
પણ જેણે શિવનો અનુભવ કરાવ્યો એ ગુરુ, જેણે બ્રહ્માનો અનુભવ કરાવ્યો છે એ ગુરુ છે, જેણે વિષ્ણુનો અનુભવ કરાવ્યો છે. એટલે ભગવાન અને ગુરુ જ્યારે સામસામે ઊભા રહે અને ત્યારે આપણે એમ કહેવાય ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કીને લાગુ પાય, બલિહારી ગુરુ આપ. અને ત્યારે પહેલા કહે કે હું તો પહેલા ગુરુને લાગુ પછી ભગવાન. અને જ્યાં ગુરુને તમે ત્યાં પગે લાગો ત્યાં એમ જ આવી જવું જોઈએ કે આની અંદર જ ભગવાન છે. તો એટલું લખી રાખો, ભગવાનની મૂર્તિ ત્યાંથી ગાયબ થઈ, પછી તમને ગુરુમાં જ ભગવાન દેખાય. એટલે અહીંયા બંનેમાં શંકા આવી જાય. અહીંયાથી કસોટી. આપણે 4 વસ્તુ ગુરુવાર આવીને પૂછીએ અને 4 વસ્તુમાંથી જો એકનો જવાબ મળે ને 3નો નહીં મળે, બીજા ગુરુવારે પાછું પૂછીએ, એકનો જવાબ મળે ને 3નો નહીં મળે, ત્રીજા ગુરુવારે એકેનો જવાબ નહીં મળે, તો ચોથા ગુરુવારથી આપણે કહી દઈએ હવે અહીંયા બહુ મજા નથી આવવાની. 4 સવાલ પૂછે, 4 સવાલનો જવાબ નહીં આપી શકે. 3 ગુરુવારથી ભાડા ખર્ચી ના આવું, અને આ ગુરુવારે તો કંઈ કીધું જ નહીં. આટલામાં આપણને શંકા ઉપસ્થિત થઈ જાય. ઘણા તો પાછા એવા બી હોય કે એક વસ્તુ અહીંયા પૂછે, જે અહીંયા પૂછાયેલી વસ્તુ છે તે જવાબ અહીંયાથી લઈ લે, પછી પાછા જ્યોતિષને જઈને પૂછે કે આ બરાબર છે. પછી જ્યોતિષ પાસેથી પાછો જવાબ લઈ લે, પછી કોઈ ભગતને જઈને પૂછે આ બરાબર છે. અને ત્યાંથી પણ જવાબ લઈ લે, પછી કોઈ બીજા સંપ્રદાયમાં જઈને પૂછે આ બરાબર. આ બધાના જવાબ ભેગા કરે અને 4 જવાબમાંથી પોતાના મનનો જવાબ કયો છે એ હરખાવે, કુંડલી ત્યાં પાછી મેચ કરે કે આ 4 જવાબ આપ્યો એમાંથી મને વધારે ફાવતી વસ્તુ કઈ છે. હા, નહીં બરાબર છે, આણે કીધું ને તે મારા પ્રમાણે બરાબર છે, હવે આ બરાબર, ને બીજા 3 નક્કામાં. પછી તો મારું તો એક જ વસ્તુ માનવું છે, જ્યોતિષ જે પણ જોઈ છે તે ગ્રહમાનની રીતે જોઈ. તમે જ્યારે જન્મ લીધો ત્યારે જે તમારા ગ્રહ ગોઠવાયેલા છે એ જે ગોઠવાયેલું છે તેના પરથી એને વાત કરવાની. તમારી કુંડલીમાં જે ગ્રહ બોલે છે, કોણ ક્યાં છે ને કોણ શું છે, એ તમારા ગ્રહો જે બેઠેલા છે ને જે એકબીજા પર દ્રષ્ટિ નાખે છે એ દ્રષ્ટિ પ્રમાણે એણે વાત કરવાની છે. એનું શાસ્ત્ર છે, એ શાસ્ત્રની બહાર એનાથી જવાનું નથી. અને એમાં જે કંઈ લાગતું વળગતું છે તે તમને વિધિ કહેશે, પણ જે ગોઠવણ થયેલી છે તે ગોઠવણ એને જોઈને કહેવાની છે. જ્યારે સદગુરુનું કાર્ય એવું છે કે કોઈ ગ્રહ ક્યાં ગોઠવાયેલા છે એ ગુરુએ જોવાની જરૂર જ નથી. તમે જે પણ કંઈ પ્રશ્ન પૂછો ને અંદરથી જે જવાબ મળે તે જ એને તો કહેવાનો. હા, એ જવાબ ગ્રહમાન જે ગોઠવાયા તેનાથી જુદો હોઈ શકે, પણ એટલું હંમેશા તમે યાદ રાખજો કે ગ્રહમાન ગોઠવાયેલા છે એનાથી જવાબ જુદો હોઈ શકે, પણ આગળ જતા તમે જોજો સદગુરુનો જવાબ હંમેશા એ સાચો જ હોય. 1 મિનિટ માટે પણ જો તમારો જન્મનો ટાઈમ લખવામાં ભૂલ પડી ને તો ગ્રહ બધા ખોટા કુંડલીમાં આવે. મિનિટની ગણતરી છે, સેકન્ડની ગણતરી છે. એટલે 1 મિનિટ માટે બી જો કોઈ નોંધવામાં ભૂલ કરી તો ગ્રહ બીજા જ બોલે. એટલે તમારે અલગ અલગ જગ્યાએ કુંડલી બતાવવી પડે કે મને કયું બરાબર લાગે. પણ સદગુરુની સત્તા એ ગ્રહથી ઉપરની સત્તા. કુંડલી બોલતી હોય પણ ગુરુની કૃપા કઈ જો બીજું બોલતી હોય એ ગ્રહ છે. કુંડલી જે બોલે તે ગ્રહ છે, પણ ગુરુનું વાક્ય જે બોલે તે અનુગ્રહ છે. અને જ્યાં અનુગ્રહ બોલતો હોય ત્યાં ગ્રહની કોઈ તાકાત નથી કે તમારું કંઈ બગાડી શકે. ઘણા જ્યોતિષો મારી કુંડલી પણ જોઈ અને મારી કુંડલી જોઈને પછી કીધું કે બહુ દોષ છે, એમ કે આ કુંડલીમાં બહુ વાંધા છે અને આ નડે છે અને પેલું નડે છે, કંઈક વિધિ કરાવવી પડે, આ કરાવવું પડે. બહુ જોયું, ઘણી જગ્યાએ હું પણ બતાવી, મારું જોઈ લો ને તમે. હા, પણ પછી આપણે કહેવાનું નહીં કે આપણે કોણ છે, એમ ખબર પડે ને આપણે આ છે એટલે આખી વાત એ લોકોની બદલાઈ જાય. કુંડલી બતાવી,
ઘણા જોઈ, પછી કીધું આમાં બહુ કુંડલીમાં પ્રોબ્લેમ છે. આ ગ્રહ છે એની બાજુમાં જ શનિ બેઠેલો છે, આમાં આ નડે છે, આમાં ચંદ્ર નબળો છે, આ છે તે છે, આ વિધિ કરાવવી પડે, આ નક્ષત્રની વિધિ કરાવવી પડે, આ વિધિ કરાવવી પડે. પછી એ લોકોને પૂછો કે આ જે કુંડલી તમે જોવો છો તે માણસની હમણાંની પરિસ્થિતિ શું હોય? ને હમણાં જોતા તો એવું લાગે કે ની નોકરી હે ની કંઈ એમ જ રખડતો હશે. બહુ ખરાબ, માસ્તર મારે નહીં ને ભણાવે નહીં એવી કુંડલી છે આ. ને આ કુંડલી એવી છે કે એને બહુ તકલીફ હશે, માનસિક રીતે તકલીફ હશે, આ રીતે તકલીફ હશે, આ રીતે તકલીફ હશે, અને આટલી આટલી તકલીફો આમાં હશે. કારણ કે ગ્રહ જ એવું બોલે. બીજાને બતાવે બીજાએ બી આ વાત કરી, ત્રીજાને બતાવે ત્રીજાએ વાત. પણ તમે જુઓ કે આટલા બધા કુંડલીમાં ફોલ્ટ કાઢ્યા, પણ મારું તમે જીવન જુઓ તો મારા કુંડલીમાં ભલે ફોલ્ટ હોય પણ મારામાં કોઈ ફોલ્ટ જ નથી. હું જે કહું છું ભગવાનની કૃપાથી તે લોકોના કામ પણ થાય છે, અહીંયા આવીને લોકોની તકલીફ દૂર થાય છે, ને મારા કોઈ કામ અટક્યા નથી. હા, એક વસ્તુ સાચી કે હું નોકરી નથી કરતો, એ જેણે એ કીધું તે વાત સાચી. એટલું જ એક ખરું છે કે આ નોકરી તો નહીં જ કરતો, ખરેખર નથી કરતો, અને કરવાની બી શું જરૂર? જ્યાં ભગવાન આપણા પર મહેરબાન હોય તો મારે કરવાનું કામ શું છે? અહીંયા લોકો પૂછે છે ને અહીંયા જે પ્રમાણે કહું છું તે પ્રમાણે લોકોને નોકરી મળતી હોય તો મારે કરવાનું શું કામ છે? પણ હું ત્યારે એટલો જ જવાબ આપ્યો છે કે ભલે ગ્રહ ગમે તે બોલતા હોય પણ મારા જીવનની ઉપર ગુરુનો અનુગ્રહ છે. એટલે જેના જીવનની ઉપર ગુરુનો અનુગ્રહ હોય તેને લખી રાખો, એને કોઈ ગ્રહ નડતો નથી. ગ્રહની એક મર્યાદા છે, એ અમુક શરીર સુધી નડે, પણ જે વિદેહમાં છે અને એની જ્યારે આપણે ઉપાસના કરતા હોય અને ગુરુ સાક્ષાત હાજર હોય તો આની અંદર પડવાની જરૂર નથી. હા, લગ્ન બાબતે આપણે કરવું પડે, 2-3 ગુણ મેળવવા પડે, એ બધું ઠીક છે. ગુણ મેળવવા કરતાં તમારા મન મેળાપ રાખો તો બધું પતી ગયું. ઘણા બધા આવી કુંડલીઓ લઈને આવે પણ છે, ભાઈ કે દાદા આમાં તો આટલા જ ગુણ મળે ને આટલા ગુણ મળે, કંઈ આગળ નભે કે લાવ કામ કે કુંડલી અહીંયા બાજુ પર મૂકી છે, લગ્ન કરી દો. અને આજે લગ્ન પણ થઈ ગયા છે, એ લોકોને છોકરા પણ થઈ ગયા છે અને શાંતિથી રહેતા પણ છે. ચાલો હવે તમે મને બતાવો કે આટલા ગુણ મળ્યા, આટલા ગુણ મળ્યા. ગુણનો સવાલ જ કાં છે? જ્યાં મન મળી ગયા ત્યાં ગુણ જોવાની જરૂર નથી. હા, પણ એક વસ્તુ છે કે અનુગ્રહ એ જીવનમાં જોઈએ. એટલે આ બંને જણાને કોઈ શંકા નથી આવી કે શું થશે. બંનેને એક જ વસ્તુ હતી કે અમને જે ગુરુ મળ્યા છે ને એણે જે અમને સાધના કરાવી છે એ ઈશ્વર કરતાં પણ વિશેષ. એટલે ન ગોરખનાથને શંકા પડી ન કાનિફાનાથને શંકા પડી, અને બંને જણા ગુરુ સુધી પહોંચે છે. બંને જણાની કસોટીઓ થાય છે. આ બાજુ જલંધરનાથ પોતાની શક્તિથી બહાર આવે અને ત્યારે આ દુનિયાને બતાવે છે કે જોઈ લો મારું સામર્થ્ય કેટલું છે. જો જોવું હોય તો મારા શિષ્યની શક્તિને તમે જુઓ, કે જે શિષ્યમાં આટલી અપાર શક્તિ હોય તો એને શક્તિ આપનાર એ ગુરુ એ કેટલો શક્તિશાળી હોય એ કાનિફાનાથને જોઈને ખબર પડે. અને ગોરખનાથને તમે જુઓ તો મચ્છેન્દ્રનાથે છેલ્લે સુધી કસોટી કર્યા કરી છે. સિયારાજમાંથી આવ્યા તો પણ કસોટી ચાલુ, સોનાની ઈંટ લઈને આવ્યા તેમાં પણ કસોટી ચાલુ, કોઈ પણ જગ્યા બાકી રાખી નથી. અને આ બધી કસોટીમાંથી જ્યારે ગોરખનાથ પાર પડી ગયા ત્યારે જઈને ગોરખનાથને સિદ્ધિઓ આપી, આ બાજુ ત્યારે જઈને કાનિફાનાથને સિદ્ધિ. એટલે અહીંયાથી જ આપણને ખબર પડે કે 12 વર્ષ કર્યા પણ ટપનું ઉદ્યાપન 12 જ વર્ષમાં જો થઈ જતું હોય તો જ્ઞાનની અવધિ કંઈ 12 વર્ષની નથી. કંઈ પણ તમે કરો, આધ્યાત્મ જગત એ અનંત છે. ખાલી 2 પૂજા કરીને આપણે એવું માની લીધું કે બધું પતી ગયું એવું નથી. એ પૂજા એ સાધનામાં પલટાવવી જોઈએ, સાધના અનુષ્ઠાનમાં પલટાવવી જોઈએ. તમારું અનુષ્ઠાન એ અજપા જાપમાં જતો રહેવું જોઈએ.
અને અજપ જાપ એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાલવા દે. એક પછી એક પછી એક પછી એક સાધનોનું સ્તર ઉપર જ જવું જોઈએ, અહીંયાથી અટકતું નથી. એટલે એ જે ભગવાનને પરમાત્માને જો જાણવો હોય તો જ્ઞાનથી જાણે, પણ જ્ઞાન 100 માણસમાંથી કોઈ એક. હજારો સિદ્ધોએ તપશ્ચર્યા કરી હશે, પણ એમાંનો એક ગોરક્ષનાથ જે મચ્છેન્દ્રનાથને સમજી શકે, એક કાનિફાનાથ જે જાલંધરનાથને સમજી શકે. પણ એવા તો હજારો સિદ્ધોએ તે સમયે તપ કર્યું, પણ પામવા માટે કોઈ એકની જ પાત્રતા હોય. અને એ પ્રમાણે પરમેશ્વરને જાણવા માટે પણ એકની જ પાત્રતા હોય. આજના જ મેસેજમાં હું લખ્યું છે કે તમે ભગવાનની મૂર્તિની સન્મુખ હોય કે વિમુખ, તમે નજીક હોય કે દૂર, ફરક તો કોઈ પડતો જ નથી. ફરક ક્યાં પડે કે ભગવાનની સન્મુખ હોવા છતાં પણ આપણું મન એનાથી વિમુખ. આજે તમે અહીંયા બેસી તો ગયા, આ સન્મુખ છે, ગુરુના મોઢાની સામે જ, પણ તમારી અંદર જે મન છે તે જેમ તમે સામે બેઠેલા છો તેમ મન પણ સામે ખરું કે? બેઠેલા આપણે અહીંયા હોય પણ મન આ દરવાજાની બહાર ફરતું હોય. તો ભલે આપણે સન્મુખ બેઠા હોય પણ મન જો સન્મુખ નથી તો તમે ગમે એટલા પ્રયત્ન કરો એ બધું નકામું. એટલે જ્યાં તમે સન્મુખ બેસો ત્યાં તમારું મન એ પણ સન્મુખ જ હોવું. બાકી આધ્યાત્મિક જગત એવું છે કે નજીક અને દૂર જેવી કોઈ વસ્તુ જ નથી. પણ એ ક્યારે? કે જ્યારે તમે દૂર બેસીને પણ નજીક હોય ત્યારે. આજે આપણે નજીક બેઠેલા છે પણ આપણું મન ક્યાં હોય? વિમુખ. ભગવાનની પાસે આપણે બેસીએ જ, તમે નજીક તો પહોંચી ગયા પણ ત્યાં બેઠા પછી તમારું મન બહાર ચાલે, તો આને સન્મુખ નહીં કહેવાય, અને વિમુખ કહેવાય. મુખ એટલે સામે જ હોવું જોઈએ. પણ આપણું જે મુખ જે વિમુખ થાય છે તે ક્યાં જાય છે? તો ત્યારે પણ ભાગવદ્ ગીતાએ ત્યાં કીધું છે કે આપણે અપરા પ્રકૃતિ તરફ દોરાયેલા છે. આપણે જવાનું છે પરા પ્રકૃતિ તરફ, પણ આપણું મન એ અપરા પ્રકૃતિ તરફ દોરાયેલું છે. આપણી બધી ઈચ્છાઓ અપરા પ્રકૃતિની છે. ભગવાનની 2 પ્રકૃતિઓ છે. એક પ્રકૃતિ અપરા પ્રકૃતિ કે જે નાશવંત છે, જેનાથી આ દેહ બન્યો છે, અપરા પ્રકૃતિ. 8 વસ્તુ ભેગી થાય ત્યારે અપરા પ્રકૃતિ બને. અને એ અપરા પ્રકૃતિ એટલે પૃથ્વી, જળ, અગ્નિ, તેજ અને વાયુ, આ 5 તત્વો જેનાથી આ શરીર બન્યું. મન, બુદ્ધિ અને અહંકાર, આ 3. આ 8 ભેગા થાય ત્યારે અપરા. તમે બરાબર ધ્યાન આપો. આ 8 ભેગા થાય ત્યારે એક માયાનો પિંડ બને. આપણું જે શરીરનો જે જન્મ થયો છે 8 પ્રકૃતિને લઈને ઉતર્યા છે. પૃથ્વી, અગ્નિ, જળ, પ્રકાશ અને વાયુ. એટલે જ્યારે અંતિમ દાહ આપવામાં આવે ત્યારે 5 જગ્યા પર આપણો દેહ વેચાઈ જાય. અગ્નિને હવાલે કરે, વરાળ બનીને વાયુને હવાલે થઈ જાય, રાખ પાણીમાં પધરાવે એટલે પાણીને હવાલે થઈ જાય, જ્યારે તમે સળગાવો ત્યારે તેજમાં પરિવર્તિત થઈ જાય, પછી એને પાણીમાં રાખ નાખો એટલે પાણીને હવાલે થાય, અને રહી ગયેલી રાખ નીચે ભૂગર્ભની અંદર જઈને પહોંચે, પાણીની એકદમ નીચે, ત્યારે પૃથ્વીના હવાલે થાય. આ 5 પ્રકૃતિથી આ દેહ બને. પણ એ 5 પ્રકૃતિની સાથે સાથે મન પણ છે, બુદ્ધિ પણ છે અને અહંકાર પણ છે. આ 3 આ દેહને ચલાવવા માટેના તાકાતો છે. આ તો એટલે દેહ જતો રહે પણ મન કશે જતું નથી. એ મન સંસારમાં કોઈને કોઈ જગ્યા પર ચોંટે છે. દેહ જતો રહે પણ પછી પણ આ બુદ્ધિ જ્યાંની ત્યાં હોય છે. દેહ જતો રહે પણ આપણો અહંકાર મર્યા પછી પણ મરતો નથી. હવે તમે વિચારો કે જ્યારે આપણે જન્મ લઈએ છીએ તો આ
અપરા પ્રકૃતિના કારણે આપણો જન્મ થાય છે અને માયાનો પિંડ કહેવાય છે. આજે આપણે વાસના ક્યાં પેદા થાય? મનમાં. લોભ ક્યાં પેદા થાય? મનમાં. અહંકાર ક્યાં પેદા થાય? તો મનમાં. ઘણી બધી વસ્તુ આપણા મનમાં સ્ટોર થઈ ગઈ છે, જે દેખીતી રીતે દેખાતી નથી પણ મનમાં બધાના જ છે. આ બધું ભેગું થઈ ગયું છે અને આ અપરા પ્રકૃતિથી આપણો દેહ બનેલો છે. એટલા માટે આપણું ચિત્ત આ બધી બાબતો તરફ જ જાય છે. આજે આપણે સંસારમાં રહીએ તો આપણું ચિત્ત ક્યાં જાય? આપણા પરિવારમાં, પૈસામાં, પરિવારમાં, સગા સંબંધીઓની વચ્ચે, જમીનમાં, કોઈ જગ્યા પર આપણને ઈર્ષા હોય તેમાં. આની સન્મુખ થઈ ગયા છે આપણે. પણ આ બધું જેને લઈને ચાલે છે તેમાંની એક પ્રકૃતિ, એને પરા પ્રકૃતિ કહેવાય. અને પરા પ્રકૃતિ એટલે જીવાત્મા, અને જીવાત્માની અંદર બેઠેલો પરમાત્મા. આ પરા પ્રકૃતિ. પરાગ પ્રકૃતિ એ કોઈ દિવસ જન્મી જ નથી અને મરશે પણ નહીં. અને એટલા માટે આપણે કહીએ છીએ કે માણસ મર્યો પછી આત્મા જતો રહે, પણ ક્યાં જાય છે ખબર નથી. આત્મા મરતો નથી, એની પરા પ્રકૃતિ. પણ અપરા પ્રકૃતિ છે એ બધી નષ્ટ થાય છે. હવે જે જીવ છે જે પરા પ્રકૃતિમાં છે આમાંથી છૂટી જાય છે, પણ અપરા પ્રકૃતિના આ જે 3 તત્વો છે એની આજુબાજુ માયાના આવરણને કારણે લપેટાયેલા રહે છે. અને એને કારણે જ્યાં વાસના હોય ત્યાં, જેવા એના કર્મો હોય ત્યાં, અને જેવી એની ઈચ્છા હોય ત્યાં એને જન્મ લેવા માટે જવું. એટલે જન્મના કારણ આ 3 બાબતો આપણી બની જાય. મન, બુદ્ધિ અને અહંકાર એ જીવની ફરતે વીંટળાયેલા રહે. અને એટલા માટે જ પછી કહેવાયું કે અપરા પ્રકૃતિની સન્મુખ આપણે થઈ ગયા, પરમેશ્વરથી વિમુખ આપણે થઈ ગયા. જો આપણા જીવને અપરા પ્રકૃતિ તરફથી ફેરવીને પરમેશ્વર તરફ જ જો વાળવામાં, સન્મુખ કરવામાં જો આવે તો જીવ શુદ્ધ થાય છે. આ બધી વસ્તુ શુદ્ધ થાય કે નહીં થાય, પણ જીવ શુદ્ધ થાય. અને ત્યાંથી પછી એક સાધનાની શરૂઆત થઈ કે જ્ઞાન તો જરૂરી, પણ એના માટે સાધના કઈ? તો ભગવાનનું સ્મરણ. સૌથી સરળ સાધના ઋષિમુનિઓએ આપણી વચ્ચે મૂકી, અને એ સાધના એટલે સ્મરણ. સ્મરણ કરતા રહો કે જેથી તમારી શરીરની સાથે સાથે તમારું મન પણ અહીંયા ચોટેલું હોય. જરાક જો સ્મરણ હટી ગયો તો મન પાછું ત્યાંથી છટકી જાય. અને એટલા માટે તમે જોજો કે જે મોતી હોય, મોતી જે માળાના મણકા જે હોય, એ મણકાને તમે છૂટા જમીન પર નાખો તો બધા મણકા કેમ કેમ ભાગે? કે આ બાજુ ભાગે, કે આ બાજુ ભાગે, કે આ બાજુ ભાગે. પણ એ બધા મણકાને જો એક જ સૂત્રમાં લાવવા હોય તો તમારે દોરો લાવવો હોય, અને દોરાની અંદર બધાને પૂરવા પડે. દોરામાં તમે પૂરો એટલે બધા એક, પણ દોરો તોડી નાખવામાં આવે તો બધા મણકા અલગ અલગ દિશામાં ભાગી જાય. બસ મનની સ્થિતિ પણ આવી કે ભગવાનની સન્મુખ શરીર લઈને બેઠા તો મનને પણ સન્મુખ જ રાખો. પણ મન સન્મુખ ક્યારે રહે? કે મનને એક આદત છે, એને કોઈક આધાર આપવો પડે. અને આધાર એટલે સ્મરણ. એના સ્મરણમાં ચાલુ રાખો, સ્મરણમાં ચાલુ રાખો તો ધીરે ધીરે એ એક સૂત્રમાં જોડાઈ ગયો. પણ મનને આધાર આપવાનું બંધ કરી દો તો બીજી જ મિનિટે મન બીજી કોઈ જગ્યા પર દોરાઈ જાય. એટલે જીવ શુદ્ધિ ક્યારે થાય? કે જ્યારે શરીર સન્મુખ હોય પણ હાથે મન પણ તમારું સન્મુખ. આજે આપણું શરીર અહીંયા છે પણ મન સન્મુખ નથી, મન વિમુખ છે. એટલે જ્યાં મન સન્મુખ થાય ત્યારે પછી તમારું શરીર ગમે ત્યાં વિમુખ હોય પણ એ શરીર સાથે કોઈ લેવા દેવા ત્યાંથી પડતો નથી. એટલા માટે સાધના શરૂ થઈ કે સુમિરન સાધના કરો. આ સુમિરન સાધના એવી સાધના છે
કે એ સાધના દ્વારા મન એની અંદર જોડાયેલું રહે. સુમિરન એ પહેલું પગથિયું છે અને ધ્યાન એની પછીનું પગથિયું. આજે આપણે સીધા ધ્યાન જ કરવા બેસી જઈએ. બધી જગ્યાએ ધ્યાનના ક્લાસ બહુ ચાલે. એટલે અમે તો ધ્યાન મેડિટેશન કરવા ગયેલા. મેડિટેશન કરવા ગયેલા કે મેડિટેન્શન લઈને આવ્યા તમે? બહુ એમ કે માથા પર એમ કે એટલું બધું એમ કે બહુ ચિંતા બહુ રહે, ટેન્શન બહુ રહે, એટલે થોડું એમ કે મેડિટેશન કરે ને તો મન હલકું થાય. તમે આંખ બંધ કરીને કરી જોજો. આંખ બંધ કરો ને ધ્યાન કરો, જો તમારું ધ્યાન રહે કે હાથે. જે વસ્તુમાં તમને ચિંતા ને એમાં જ પેલું ધ્યાન જશે. આંખ બંધ કરીને બેસો. આંખ જેવો બંધ કરો એટલે ચાલુ થઈ જાય. 2 મિનિટ તમારું મન શાંત પડવા માંડે એટલે ચાલુ થાય. આ બાકી છે, પેલું બાકી છે, પેલું છે, પેલું છે, ચાલુ થઈ જાય. કોઈને પૈસા આપણે આપવાના હોય તો એટલું ટેન્શન નહીં, પણ કોઈ પાસે કઢાવવાનું હોય તો વધારે ટેન્શન. માથે દેવું હોય તો ટેન્શન ઓછું, જેને ગરજ હોય તે લેવા આવે. પણ કોઈ પાસે કઢાવવાનો હોય તો કેમ કઢાવ? ચાલો આપતો જ નથી. એટલી બધી આંખ બંધ કરો અને સીધું તમે ધ્યાન કરો તો મેડિટેશન થતું નથી, મેડિટેન્શન થઈ જાય. પણ પાછા બધા કે એમ કે અમે મેડિટેશન કરવા ગયેલા. કઈ રીતનું કર્યું તે મને કહો. ચાલો આમ એક્સરસાઇઝ કરાવી, આમ એક્સરસાઇઝ કરાવી, થોડું શરીર પછી એકદમ ઢીલું થઈ ગયું એટલે આંખ બંધ કરીને બેસી ગયા એટલે મન શાંત થઈ ગયું. ધીમે ધીમે શ્વાસોની ગતિ પર ધ્યાન આપ્યું અને એકદમ એક ઊંઘ આવતી એવું લાગે, બહુ સારું લાગ્યું. એના માટે તમે ત્યાં ગયા, એના કરતાં એક કામ કરો ને ચાલો આશ્રમમાં પીરસવા માટે આવી જાઓ. બરાબર પીરસો, 1-2 મિનિટ શ્વાસ નહીં લેવો, આશ્રમની બધી પ્રવૃત્તિ કરો. બરાબર થાકો અને થાકીને પછી આંખ બંધ કરીને બેસી જાઓ તો પણ તમારું મન શાંત થઈ જશે. પણ એના માટે કસરત કરવાની જરૂર નથી. જ્યાં બધા ક્લાસ ચાલે ને ત્યાં તમે જોજો, પહેલાં બધાને નચાવીને કુદાવે બરાબર. બધા આપણા શરીરોની ઇન્દ્રિયોને ઢીલી કરે, કંઈ ને કંઈ રમતની અંદર પૂરવે, આખું માઇન્ડ ડાયવર્ટ કરે અને જેવા થાકે ને તેવા બેસાડે. હવે શાંત થઈને બેસી. માણસ શાંત થઈને બેસે. હવે આંખ બંધ કરીને અનુભવ કરો કે શરીરમાં શું થાય છે. એટલે જેવું તમે આંખ બંધ કરીને અનુભવ કરવા માંડો એટલે શરીરની અંદર જે આપણે દોડીને કૂદ્યા હોય આની જે ચેતના હોય પ્રાણની, એ આપણને ખબર પડે. ધીમે ધીમે શ્વાસ ધીમો થવા માંડે, એક તંદ્રા જેવી આવે. બસ આ રીતે દરરોજ કરવાનું. ધીમે ધીમે ધ્યાન લાગશે. બરાબર. પણ એ ધ્યાન કોનું? ધ્યાનનો અર્થ શું? કે કોઈક એક જગ્યા પર ઉતરી જવું. ધ્યાન એટલે એક જ જગ્યા પર લાગવું જોઈએ. 4 જગ્યા પર લાગે ને ધ્યાન નહીં કહેવાય. પણ ધ્યાન કોનું કરવાનું? એ ધ્યાન જેનું કરવાનું છે તેનું માધ્યમ તો જોઈએ. હવે આપણે નક્કી કરેલું કે ભાઈ ઓમકાર છે ને, ઓમકારનું ધ્યાન કરો. પણ એ ઓમકાર શું છે એ પહેલાં ખબર હોવી જોઈએ. ઓમકાર નાદ શું છે એ ખબર હોવી જોઈએ. એનું મહત્વ જો તમને ખબર હોય તે ઓમકાર કરતા એની અંદર તમે ઉતરો. મનને એક આધારની જરૂર છે, એના વગર મન ઉતરે નહીં કોઈ દિવસ. મનને સપોર્ટ જોઈએ. કોઈ પણ કામમાં તમારે ઉતારવું હોય તો મનને એનો સપોર્ટ જોઈએ. તમે એક સોય લાવો ને એક દોરો લાવો અને કેવું કે એમાં પૂરો, દોરાને સોયમાં પૂરવો. એ પૂરવા માટે જે તમે મહેનત કરશો અને જે દોરાને બરાબર ઝીણો કરીને અંદર નાખવાનો આપણે પ્રયત્ન કરીએ, પહેલાં નાખીએ જાય નહીં, બરાબર એના કાણાને જોતા રહેવું પડે. જેમ જેમ કાણું જોઈ કાણું ક્લિયર દેખાય એની અંદર આપણે દોરો નાખવા જઈએ તો દોરો મોટો હોય એટલે એને પતલો કરવો પડે. પતલો કરીને પાછો નાખો, જતો નથી. પછી એને પવિત્ર કરવો પડે થૂકથી, અને થૂકથી પવિત્ર કરીને કંઈ કેટલી થૂક વાપરવી પડે ત્યારે જઈને એ પોરવાય, અને પોરવાઈને પછી તમે કાઢો. હવે આટલી જ સાધના તમે કરો, તમને કોઈ બીજા વિચાર આવે ખરા? ખાલી એક જ કેમ પોરવાનું એને જ વિચાર આવે. અને નહીં પોરવા એના માટે ભાઈ લાખ પ્રયત્ન કરે, ભાઈ આમ કરો, પછી આમ કરો, તમે જાતનું કરો એના માટે બધા ઉપાય કરો. જતું કેમ નથી. અને એકવાર પોરવાઈ ગયું પછી જો જરા પોરવાઈને નીકળી જાય તો પાછી બધી મહેનત, પછી આખું થાય હા હવે બરાબર નથી.
આનું નામ કહેવાય ધ્યાન. કે પહેલાં કાણું જોવાનું, પૂરવાનું, એમાં કેટલી તમારી તાકાત ગઈ? તે સમયે બીજો કોઈ વિચાર આવ્યો? ના, નથી આવ્યો. બસ આ એક જ વિચાર. આનું નામ કહેવાય ધ્યાન. અને જ્યારે પૂરવાય ત્યારે કહેવાય એકાગ્રતા. અને એ એકાગ્રતા જ્યારે થઈ જાય, દૂરો પૂરવાઈ જાય, બસ હવે શાંતિ. આ રીતે ધ્યાન લાવવા માટે મનને એક આધાર આપવો પડે. એ આધાર જેવો મનને લાગે કે પછી એની અંદર એકાગ્રતા ઉતરે. અને એકાગ્રતા જ્યારે તમને લાગે ત્યારે તેનું સ્મરણ ત્યાંથી શરૂ થાય. એટલે સ્મરણ કરતાં 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 એકાગ્રતા તરફ જવાય. અને એકાગ્રતા લાગે ત્યારે ધ્યાનની શરૂઆત. અને ત્યારે જે તમને ધ્યાન લાગે તે ધ્યાન જે પ્રમાણે આપણી શરીરની ઉર્જાઓ અનેક ગણી તેની અંદર વધતી જાય. અને પછી ધીમે 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 એ ધ્યાન એક સમયે સમાધિ અવસ્થા તરફ દોરાય જાય. આ રીતે એક ધ્યાનની સ્થિતિ હોય. પણ એના માટે જરૂર પડે સ્મરણ કરવું. અને આપણા શાસ્ત્રએ તો બતાવ્યું છે કે સ્મરણ પણ તમે બીજા કંઈનું નહીં કરો. સ્મરણ શાનું કરો? ભગવાનના નામ. કારણ કે નામની સાથે રૂપ જોડાયેલું છે. એ રૂપની સાથે એના લક્ષણો જોડાયેલા છે. એ લક્ષણોની સાથે લક્ષણોમાં ઉતરવાથી એક આનંદ જોડાયેલો છે. અને એ આનંદ જ્યાં તમને મળે ત્યાં જ તમે અંદર ઉતરી શકો. છેલ્લે તો આપણો ગોલ આનંદ લેવાનો છે. પણ જો એમાં આનંદ જ નહીં પડે તો એટલે કહેવાય ને શ્રી કૃષ્ણ શરણમ, કૃષ્ણનું નામ લો. એટલે જેવું કૃષ્ણનું તમે નામ લો એટલે એનું રૂપ દેખાય. એનું રૂપ તમને દેખાય એટલે એની લીલાઓનું અંદર ચરિત્ર ચાલવા માંડે. એ ચરિત્રમાં તમને એકાગ્ર થાવ એટલે તમને આનંદ આવવા માંડે. અને આનંદ આવવા માંડે એટલે તમે એની તરફ તમે ગતિ કરવા માંડો. આ મનની એક સાધના છે. એટલે ખરેખર સુમિરન કરવું, ધ્યાન કરવું, આ જે પણ તમે કંઈક કરો છો એ મનને વાળવાનો એક સાત્વિક પ્રયાસ. અને સાત્વિક પ્રયાસ તરફ જ્યારે મન વળે ત્યારે મન સન્મુખ થાય. એટલે શરીરની સાથે જ્યારે મન સન્મુખ થાય ત્યારે ભગવાનની સ્મૃતિઓ અવિરત આપણી અંદર ચાલુ થાય. પહેલાં તમે ગુરુવારે અહીંયા આવ્યા, મનની લાગ્યું. 4 ગુરુવાર ભર્યા, થોડું મન લાગ્યું, સાંભળવાનું મન થયું. જે પ્રમાણે પ્રવચન ચાલતું હતું એમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું, કંઈક એવો અનુભવ આવ્યો એટલે આવવાની ઈચ્છાઓ જાગૃત. ધીમે 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 તમારા મનના 2 કામ થયા એટલે ગુરુદેવમાં શ્રદ્ધા લાગી. શ્રદ્ધા લાગતી થઈ ગઈ, આનંદ આવતો થયો. અને આનંદ આવતો થયો પછી તમારી અખંડ સાધના ચાલુ થઈ કે હવે જીવનમાં કંઈ કામ હોય કે નહીં હોય પણ ગુરુવાર થાય એટલે ત્યાં જવાનું. આ ચાલુ છે. પણ હવે પહેલા ધડાક એવું બન્યું કે આવતાની હાથે જ એમ થઈ ગયું કે હવે આવતા કાલથી આવતા થઈ ગયા. ધીમે 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 દત્તબાવને લખ્યું છે 52 ગુરુવારે નિતનેમ કરે પાઠ 52 સપ્રેમ. પ્રેમથી, શ્રદ્ધાથી 52 ગુરુવાર મન જ્યારે તમારું એમાં પૂરવાય, 52મા ગુરુવારથી પ્રેમ લાગવાનો શરૂ થાય. પતિ અને પત્ની લગ્ન કરીને આવ્યા એટલે એમ જ બીજા દિવસથી એકબીજામાં પ્રેમ નથી લાગી. કમસે કમ 4-5 મહિના એ લોકો સાથે રહેતા થાય પછી એકબીજામાં વિશ્વાસ આવે, પ્રેમ લાગે, શ્રદ્ધા લાગે. પછી એ લોકો સાથે રહેતા થાય, એકબીજાના ગુણદોષ ભૂલતા થાય. અને પછી આખી જિંદગી મરે ત્યાં સુધી એ સાથે. પણ પહેલા જ દિવસે જોડાય એટલે એવું નક્કી થઈ જાય કે આખી જિંદગી હવે હાથે જ રહેવાના. લગ્ન છે, અભી બોલા અભી ફોક, આજે જોડાય ને કાલે છૂટું બી થાય. એની કોઈ ગેરંટી ખરી કે આજે જોડાય ને કાલે છૂટા? ચટ મંગની પટ બિયા જટ છૂટું પતી ગયું. પણ એ ક્યારે થાય એના માટે પણ ધીમે ધીમે એક સમય. એટલે 52 ગુરુવાર એ નિતનેમ, 52 ગુરુવારે પાઠ કરો. 52 ગુરુવારમાં ભગવાન જોડે પ્રેમ થાય, એનામાં વિશ્વાસ થાય, એનામાં શ્રદ્ધા લાગે, એ વાંચતા તમને આનંદ આવે. અને પછી હવે એમ જ 52 ગુરુવાર એવું નહીં, દર ગુરુવારે વાંચવાનું એટલે વાંચવાનું, કરવાનું એટલે કરવાનું. પછી તમારું કર્તવ્ય બની જાય. અને કર્તવ્ય ધર્મ બને. અને જ્યારે કર્તવ્ય તમારો ધર્મ બને
ત્યારે ભાઈ દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે હોય, તમને કોઈ ફરક પડે નહીં. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, આ અવિરત સ્મૃતિ તમારા જીવનમાં અંત સુધી ચાલુ. એટલે અહીંયા આવતા આવતા પણ કેટલા વર્ષો આપણને પૂરા થાય. તેમ સ્મરણ તમે કરતા જાઓ એટલે સ્મૃતિઓ રહે. આ ગુરુવારની પણ એક સ્મૃતિ છે. તમે જે દિવસે ગુરુવારે અહીંયા નહીં આવો તે દિવસે તમે ઘરમાં તમને યાદ આવશે ગુરુવાર. ગલ્લાના કાંટા જેમ જેમ જુઓ ને તેમ તેમ તમને ખબર પડતી. આટલા વાગે અમે જમવા બેસીએ, દર્શન ચાલુ થયા હે, બરાબર એમ કે 6 વાગ્યા દર્શનનો સમય ચાલુ છે. પછી ખબર નહીં શું થાય, થોડું ઘણું માઇન્ડ આમ તેમ થાય કે કામમાં પૂરવાય, હવે અમારો જમવાનો ટાઈમ થયો, એમ કે પ્રસાદ લઈ લઈએ. ગુરુવારે આટલા વાગે તમે પરવારી જઈએ એમ કે પ્રસાદ. પછી એ થાય એટલે પછી પ્રવચનનો ટાઈમ ચાલુ થયો, ભજન ચાલુ થયા, પ્રવચન 8:15 થયા, પ્રવચન ચાલુ થયું. બરાબર 9 વાગે અમારું પ્રવચન પૂરું થયું. આજનું ગુરુવારનું પ્રવચન ગયું. એમ આ ફક્ત તમને ગુરુવારે જ થશે. તમે ગુરુવારે કોઈ પણ ખૂણામાં હોવ અને આ તમને જ્યારે ચાલુ થાય ત્યારે તમે વિચારો તમારી સ્મૃતિઓ ચાલુ થાય. પાછા ગલેર જોતા આટલા વાગે દાદા આવી ગયા એમ કે બરાબર ગાદી પર બેઠા હશે, પ્રવચન ચાલુ થયું હશે, આમ થયું તેમ થયું. આખો શિડ્યુલ તમારા મનમાં ફરે સાંજે 6 થી રાતના 10 સુધી. અને પછી ત્યારે રાતના હોય ત્યારે કે આખો ગુરુવાર આજે અમારો જતો રહ્યો. આ શું થાય? આ અવિરત સ્મૃતિ. આ સ્મૃતિઓ તમારી ચાલુ થઈ જાય ત્યારે તમારે સમજવું કે ભલે તમે ગુરુવારે અહીંયા નથી આવ્યા, તમારો ગુરુવાર ભરાઈ ગયો, આટલું થવું જોઈએ. તમે ઘણા બધા અહીંયા દર ગુરુવારે બેસવાવાળા જે બધા ફોરેન ગયા, કોઈ ઇંગ્લેન્ડ ગયો ને કોઈ અમેરિકા ગયું, એની સાથે ફોન પર મારી વાત થાય ત્યારે કે દાદા ગુરુવાર બહુ યાદ આવે. અમે તમારું યુટ્યુબ પર પ્રવચન જોઈએ, જાણે એવું જ લાગે તમે અમે બેહીને જ બોલતા જ. બહુ ગુરુવાર યાદ આવે. તમે કેમ અમને બહુ દૂર મોકલી દીધા? એમ તમે કેમ મને કીધેલું કે મને બહાર મોકલો? તમે કેમ અમને દૂર કેમ મોકલી દીધા? અમે ત્યાં કેટલું સારું આવ્યા કરતા હતા, તમે અમને દૂર મોકલી દીધા. તમે માંગતી વખતે હું માંગવું જોઈએ ને, હું કોઈ દિવસ દૂર નહીં જાઉં. પણ જ્યારે માંગતા હતા ત્યારનું એક જ કહેતા હતા કે દાદા ફાઇલ મૂકેલી છે અમેરિકા પહોંચી છે, ફાઇલ મૂકેલી છે ઇંગ્લેન્ડ પહોંચી છે. માંગતા જ તમે દૂર જવાનું હતા. અને જ્યારે થતું નહીં હતું ત્યારે દાદા આટલું તમે કંઈક કરો નહીં, ત્યાં પહોંચી જઈએ. તમે માંગ્યું જ છે દૂર જવાનું, નહીં થતું હતું ત્યારે તમે કરતા નથી અને પહોંચી ગયા. પછી તમે કેમ અમને મોકલી દીધા? હવે તમે મને કહો કે મારે તમારા માટે શું કરવાનું છે? પણ ત્યાંથી પછી પાછા યાદ કરે કેમ તમે અમને દૂર મોકલી દીધા? મેં કહું તમે એવું કીધેલું જ, મારી પાસે માંગેલું જ એવું, એટલે તથાસ્તુ દૂર જાઓ. પણ અમને બહુ યાદ આવે ગુરુવાર. ને સાચી વાત, ગુરુવાર યાદ આવતા હોય બિલકુલ ખોટું નથી, સનાતન સત્ય વાત છે. તમને યાદ આવે ને આવે. અને જેને નહીં યાદ આવે તેને સમજવું કે તમે શરીરથી બેઠા પણ મનથી અહીંયા બેઠેલા નહીં હતા, એટલે તમને યાદ નથી આવતું. પણ જે શરીર અને મનને લઈને જે બેઠો છે એ જીવનના અંતિમ સમયે પણ એને ગુરુવાર દેખાશે. તે દિવસે પણ એકનાથ મહારાજ થઈ ગયા. એકનાથ મહારાજ એક એવા સંત હતા કે એમનો જન્મ 1/6 થયો. એમને ગુરુદેવ મળ્યા એ જ તિથિએ 1/6 ફાગણ વદ 6. એમને દત્ત ભગવાનનું દર્શન એ પણ એ જ તિથિએ થયું. અને એ જ્યારે ગમન કરી ગયા તેની તિથિ પણ એ જ કહેવાય. તો એકનાથ મહારાજ જ્યારે એમના ગુરુના ચરણમાં જોડાયા ત્યારે આ ગુરુના આશ્રમમાં રહેવાની શરૂઆત કરી ત્યારે ગુરુદેવને સેવા આપી કે તારું એક જ કામ છે, હિસાબ કિતાબ તારે કરવો, પાઈનો હિસાબ થવો જોઈએ. અને વર્ષ પૂરું થાય ત્યારે તારે પૂરેપૂરો હિસાબ મારીને જોવાનું કે હિસાબ બરાબર છે કે નહીં. બીજી બધી તો સેવા કરવાની જ, પણ આશ્રમમાં હિસાબ પણ તારે જ રાખવો. એટલે સવારથી લઈને સાંજ સુધી ગુરુ સેવામાં એ લીન. દરેક વસ્તુમાં સેવા 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 ચાલુ રહે. અને રાત પડીને હિસાબ કિતાબ કરે અને ચોપડો મૂકે. હવે સેવામાં તો કોઈ કસર હતી નહીં. 1 વર્ષ પૂરું થયું અને હિસાબ કરવા માટે બેઠા.
એટલે ગુરુદેવે કીધું કે આજે હિસાબ કરી નાખ, એક પણ પાઈની ભૂલ આવી જોઈએ નહીં. જો એક પણ પાઈની ભૂલ આવી તો હું સમજા કે તારી સેવામાં કચાશ. એટલે એકનાથ મહારાજને થયું કે મારી સેવામાં તો કોઈ કચાશ હું રાખી જ નથી. હવે હિસાબ કરીએ છીએ, કદાચ કંઈ કશે ભૂલ રહી ગઈ હોય તો ખબર પડે. એટલે એમણે હિસાબ માર્યો, એક પૈસાની ભૂલ આવી. એટલે ગુરુદેવે કીધું કે તારો હિસાબ થઈ ગયો હોય તો લઈ આવ. એટલે એકનાથ મહારાજે કીધું કે ગુરુદેવ હિસાબ તો થઈ ગયો છે અને હું હિસાબ બધો બરાબર જ કર્યો છે, પણ ખબર નહીં એક પૈસાની ભૂલ આવી છે. હવે તો એક પૈસાની જે ભૂલ આવી છે હું જરા સુધારી લઉં, ક્યાં ભૂલ પડે છે તે જોઈ લઉં અને પછી હું તમને હિસાબ બતાવું. એટલે રાતના જે એક પૈસાની ભૂલ આવેલી તે શોધવા માટે બેઠા. 12 વાગ્યા પણ ભૂલ શોધાય નહીં, 12ના 2 વાગ્યા પણ ભૂલ શોધાય નહીં. આખી રાત એની પાછળ લાગેલા રહ્યા. એટલે ગુરુદેવે બ્રહ્મ મુહૂર્તમાં બારી ખોલી અને પછી પૂછ્યું શું થઈ ગયું, એક પૈસાની ભૂલ મળી કે નથી મળી? તો ના, હજુ મને નથી મળી. ત્યારે ગુરુદેવે કહ્યું શોધી લેજે, આટલું જ ઘટે છે, શોધી લેજે. બારી બંધ કરી દે. અને બહુ લાગી આવ્યું કે આટલો પ્રયત્ન કરું ને મને એક પૈસાની ભૂલ નહીં મળે, એવી ભૂલ ક્યાં થઈ મારાથી? અને બરાબર એ ભૂલ શોધતા જ્યારે એક પૈસાની ભૂલ મળી ત્યારે એકનાથ મહારાજ ત્યાં નાચવા માંડ્યા. અને નાચતા એટલા ખુશ થયા કે મને એક પૈસાની મારી ભૂલ હતી તે મળી ગઈ. ગુરુદેવ ત્યાં આવીને ઉભા રહ્યા. કેમ નાચે છે? કે ગુરુદેવ રાતનો લાગેલો સવાર થવા આવી, સવારના પોરમાં મને મારી ભૂલ પકડાઈ ગઈ અને મળી ગઈ, એટલે હું નાચું છું. કે મારી એક પૈસાની ભૂલ જે તમે મને કામ સોંપેલું એ મારી સેવા સાર્થક થઈ, મને ભૂલ મળી ગઈ, હિસાબ બધો બરાબર થઈ. અને એ જ ગુરુદેવના રૂપમાં એને દત્તાત્રેય ભગવાનના દર્શન તે સમયે ત્યાં થયા. હવે અહીંયા તમે જુઓ કે સેવક રહે સેવા મેં વહી સેવક. સેવક સેવા ન કરે તો वो कहाँ से सेवक? કે એકાગ્રતા, કે એક પૈસાની મારી ભૂલ થવી જ નહીં જોઈએ. અને એક પૈસાની ભૂલ શોધવા માટે આખી રાત પૂરી થઈ, પણ જ્યારે ભૂલ બરાબર મળી અને હિસાબ બરાબર સરખો થઈ ગયો તો આ એમની એકાગ્રતા બતાવે કે એકાગ્રતા ભગવાનની સન્મુખ એમનું મન, એમની એકાગ્રતા, અને એકાગ્રતાને કારણે જે સ્મરણ ચાલતું રહ્યું કે મારે આ ભૂલ શોધવી છે, એક પૈસાની ભૂલ થવી જોઈએ નહીં. અને જે ગુરુ સ્મરણથી કરતા રહ્યા તો જ્યારે ભૂલ પકડાઈ ગઈ તો ત્યારે જઈને ત્યાં ભગવાનના દર્શન થયા. એટલે અહીંયાથી જ આપણે સમજવાનું કે ભગવાનને પામવા માટે તમારું બધું ગણિત બેસી જાય, પણ ગણિતમાં એક આંકડાની ભૂલ આવે તો દાખલો ખોટો પડી જાય. અને એનું કારણ એટલું જ કે કશેક આપણે ચૂકી ગયા. તેમ ભગવાનની પ્રાપ્તિ માટે પણ પૂરેપૂરી એકાગ્રતા હોવી જોઈએ, એનું સ્મરણ સતત ચાલવું જોઈએ. ક્યાં તમે સ્મરણમાં ચૂકી જાઓ, ક્યાં એકાગ્રતામાં ચૂકી જાઓ, ક્યાં તમારી સેવામાં ચૂકી જાઓ, એક પૈસા જેટલું પણ તમે ચૂકો ત્યારે સમજો કે એક પૈસાની ચૂક એ કાયમથી ભગવાનથી આપણને દૂર લઈ જાય. અને એક પૈસાની ચૂક જ્યાં સુધરી જાય તે તમને કાયમને માટે ભગવાનની સાથે એ જોડી દે છે. પણ એ ભૂલ સુધરે ક્યારે? કે જ્યારે આપણી પૂરેપૂરી એકાગ્રતા એમાં હોય ત્યારે. માટે ભગવાનની સન્મુખ આપણે છે તો આપણું મન પણ સન્મુખ રાખો, ભગવાનનું સ્મરણ રાખો, એમાં એકાગ્રતા રાખો. એકાગ્રતા રાખીને તમે જે પણ કંઈ સેવા કરો, આ તમારું જીવનનું સૌથી મોટામાં મોટું ધ્યાન છે એમ તમે સમજો. અને એ જ ધ્યાન એક દિવસ ભગવાનના દર્શન માટે તમારી મહત્વપૂર્ણ સાધના તે દિવસે તમારી ગણાશે. એટલે આપણે પણ જે અહીંયા ગુરુવારે આવીએ છીએ તો દરેક વસ્તુ એકાગ્રતા અને ધ્યાનથી કરો કે કયા સાધનામાં તમને ગુરુના દર્શન, ભગવાનના દર્શન થાય તે કહેવાય નહીં. માટે એક વસ્તુ ઉપર ધ્યાનથી તમારી સેવા ચાલુ રાખો. 25 વખત આપણે ગુરુદેવનો મંત્ર બોલીએ અને મનથી એટલું સ્મરણ કરીએ
કે અમારું મન સ્મરણમાં રહે, સ્મરણની સાથે અમારું મન એકાગ્ર થાય. એ એકાગ્રતાની સાથે સાથે અમારી સેવા અવિરત રહે અને અવિરત સેવાની સાથે સાથે અમારું ધ્યાન એ પણ અખંડ રહે. અને એ જ ધ્યાન, અખંડ ધ્યાનમાં એક દિવસ તમારી મૂર્તિના અમને દર્શન થાય એવું સૌભાગ્ય અમને અમારા આ જીવનની અંદર આપજો એવી પ્રાર્થના 25 વખત ગુરુમંત્ર બોલતા આપણે કરીએ.